સરસ મજાનું ગામ હતું. તેમાં એક ટીનુબેન કરીને છોકરી રહેતી હતી. તે એક દિવસ ફરતા ફરતા જંગલમાં ગઈ. ત્યાં તેને જઈને જોયું તો એક ઝાડ ઉપર કાગડો અને કાગડી ઉદાસ બેઠા હતા. તો તેને થયું કે ચાલ ત્યાં જઈને તેમને પૂછું કે શું થયું છે. તો ટીનુબેન કાગડા અને કાગડી પાસે ગયા. ત્યાં જઈને જોયું તો કાગડો અને કાગડી બંને ઉદાસ બેઠા હતા. તો ટીનુબહેન તેમની પાસે ગયા અને કહ્યું, શું થયું કાગડાભાઈ, કેમ ઉદાસ બેઠા છો? તો કાગડા અને કાગડીએ તેને કહ્યું, અમે લોકોએ ખાધું નથી, અમને ખૂબ જ ભૂખ લાગી છે. શું તમે અમારા માટે જમવાનું લાવશો? હા, હું હમણાં જ ઘરે જઈને તમારા માટે પૂરી લઈને આવું છું, તમે ચિંતા ના કરતા. એમ કહી ટીનુ તેના ઘરે ગઈ. ઘરે જઈ અને તેની મમ્મીને તેને કહ્યું, મમ્મી મમ્મી, ત્યાં ઝાડ ઉપર એક કાગડો અને કાગડી બેઠા છે. બંને ખૂબ જ ભૂખ્યા છે, તો તેમના માટે એક પૂરી આપને મને. તો તેની મમ્મીએ કહ્યું, હા બેટા, લઈ આ પૂરી લઈ જા અને કાગડા અને કાગડીને આપી આવ અને કહેજે કે હું તમને રોજ આવી ને પૂરી આપી જઈશ, તમે ચિંતા ના કરતા. આમ કહી ટીનુની મમ્મીએ તેને પૂરી આપી. પૂરી લઈને ટીનુ પાછી જંગલમાં આવી. જંગલમાં આવી અને કાગડા અને કાગડીને કહ્યું, લો, હું તમારા માટે જમવાનું લઈ આવી છું, હવે તમે ચિંતા ના કરતા. તેમ કહી તેને કાગડા અને કાગડીને પૂરી આપી. પૂરીને જોઈ કાગડો અને કાગડી ખૂબ આનંદિત થઈ ગયા અને તેમને ટીનુબેનનો આભાર માન્યો અને કહ્યું કે શું તમે રોજ હવે મારા માટે પૂરી લાવશો ને? હું રોજ તમારા માટે પૂરી લાવીશ. આટલું સાંભળીને તો કાગડાભાઈ ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને નાચવા કૂદવા લાગ્યા અને કહેવા લાગ્યા, ટીનુબહેન આવ્યા, અમારા માટે પૂરી લાવ્યા. ટીનુબહેન આવ્યા, અમારા માટે પૂરી લાવ્યા. આમ ગીત ગાતા ગાતા કાગડાભાઈ ઉડવા લાગ્યા અને ખુશ ખુશ થઈ ગયા.